નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। વિધાનસભામાં ચોમાસુ સત્રનો આજે ત્રીજો દિવસ છે। આજરોજ વિપક્ષના પ્રશ્નો ગૃહમાં દાખલ ન કરવાના આરોપ સામે સરકારે માસ્ટર સ્ટ્રોક અપનાવ્યો છે, જેમાં ડ્રગ્સના મુદ્દે પૂછવામાં આવેલા પ્રશ્નની ચર્ચાનું લાઈવ પ્રસારણ કરવા ગૃહમંત્રીએ ગૃહમાં સૂચન કર્યું હતું। ડ્રગ્સના મુદ્દા પર ચર્ચા કરવા માટે ગૃહમંત્રીએ વિપક્ષને ચર્ચાનો મોકો આપવા વિનંતી કરી હતી, જે બાદ વિપક્ષે હોબાળો કર્યો હતો અને મેવાણીએ વિરોધ નોંધાવતા વિધાનસભાના નિયમ 51 પ્રમાણે જિગ્નેશ મેવાણીને ગૃહની બહાર લઈ જવામાં આવ્યા હતા। તો વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે ત્રીજો દિવસ છે। વિપક્ષના પ્રશ્નો ગૃહમાં દાખલ ન કરવાના આરોપ લગાવાયા। આરોપ સામે સરકારે માસ્ટર સ્ટ્રોક અપનાવ્યો। ડ્રગ્સના મુદ્દે ચર્ચાનું લાઈવ પ્રસારણ કરવા ગૃહમંત્રીએ સૂચન કર્યું, ત્યારે ગૃહમંત્રીએ વિપક્ષને ચર્ચાનો મોકો આપવા વિનંતી કરી। તો કોંગ્રેસના સભ્યોની ટિપ્પણી બાદ ગૃહમાં વિપક્ષનો હોબાળો મચ્યો। જિગ્નેશ મેવાણી સસ્તી પ્રસિદ્ધિ માટે બધા કામ કરે છે તેવું રમણલાલ વોરાએ નિવેદન આપ્યું। ગૃહ રણ મેદાન બને એવી પ્રવૃત્તિ સાંખી શકાય તેમ નથી, ઋષિકેશ પટેલે આ નિવેદન આપ્યું છે। તો આ સાથે જ ભાજપ અને આરએસએસ મનુસ્મૃતિ મુજબ ચાલે છે તેવું નિવેદન જિગ્નેશ મેવાણી દ્વારા આપવામાં આવ્યું છે। તો વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે ત્રીજો દિવસ હતો, ત્યારે વિધાનસભામાં હોબાળો મચ્યો હતો। તો ડ્રગ્સના મુદ્દે ચર્ચાનું લાઈવ પ્રસારણ કરવા ગૃહમંત્રીએ સૂચન કર્યું હતું, જે બાદ હોબાળો મચ્યો હતો। તો ગૃહમંત્રીએ વિપક્ષને ચર્ચાનો મોકો આપવા માટે વિનંતી કરી। ગુજરાત વિધાનસભામાં આજે અંતિમ દિવસ હતો। અંતિમ દિવસની અંદર બે સરકારી વિધેયકો પસાર કરવામાં આવ્યા હતા। ખાસ કરીને સ્પેશિયલ કોર્ટ અને ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયકને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા। ટૂંકી મુદતથી વિધાનસભા ગૃહનો પ્રારંભ થયો હતો। બરોબર 10 વાગે આજે વિધાનસભા ગૃહની પ્રથમ બેઠક મળી હતી। ટૂંકી મુદતના પ્રશ્નોની અંદર જ શરૂઆતમાં કોંગ્રેસે આક્રમકતા બતાવી હતી, તો બીજી તરફ જિગ્નેશ મેવાણી એક યુવતીના બળાત્કાર કેસમાં સરકાર ન્યાય આપે તેવી રજૂઆત કરી હતી અને પોતાની વાત વિધાનસભા ગૃહમાં રજૂ કરવા માટે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પાસે સમયની માંગ કરી હતી। જોકે કોંગ્રેસે પણ જિગ્નેશ મેવાણીને સમર્થન આપ્યું હતું અને જિગ્નેશ મેવાણી વેલમાં ધસી ગયા હતા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। ત્યારે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ તેમને ગૃહની બહાર કાઢી મૂકવાનો એક પ્રસ્તાવ મૂક્યો હતો અને તે મંજૂર કર્યો હતો અને આખરે જિગ્નેશ મેવાણીને ગૃહની બહાર આજની કાર્યવાહીથી અળગા રાખવામાં આવ્યા હતા। આ ઉપરાંત કોંગ્રેસે પણ અમુક પ્રશ્નોની સાથે સાથે સરકારને કેટલાક મહત્વના સૂચનો પણ કર્યા હતા। તો બીજી તરફ ગૃહ વિભાગના રાજ્ય સરકારના મંત્રી હર્ષ સંઘવીએ સ્પેશિયલ કોર્ટ અંગેનું જે વિધેયક પસાર કર્યું હતું તેની અંદર કોંગ્રેસે આક્રમકતાથી પ્રશ્નો રજૂ કર્યા હતા, કેટલાક સૂચનો પણ કર્યા હતા, પરંતુ બિલને પણ પાસ કરવામાં આવ્યું હતું। તો બીજી તરફ ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયકમાં પણ કોંગ્રેસના નેતાઓએ, કોંગ્રેસના ધારાસભ્યોએ મહત્વના સૂચનો પણ કર્યા હતા અને સરકારનું ધ્યાન દોર્યું હતું કે ખોટા પુરાવા અને ખોટા આધારે અત્યારે હાલ કેટલીક યુનિવર્સિટીઓ ડિગ્રી વેચવાનું કૌભાંડ કરી રહી છે, તો તે બાબતની પણ તપાસ કરવી જોઈએ। એટલું જ નહીં, યુનિવર્સિટીની માન્યતા મુજબ પણ ત્યાં નિયમ પ્રમાણે તેનું મોનિટરિંગ પણ કરવામાં આવે, જેના કારણે બોગસ યુનિવર્સિટી અને બોગસ પ્રોફેસરોનો રાફડો જે ફાટ્યો છે તેવી કોઈ ઘટના બને નહીં। જોકે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીએ આ બાબતે સરકાર ખૂબ જ ગંભીર હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આમ આજ સમગ્ર પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસે ક્યાંક ને ક્યાંક પોતાના સૂચનો સાથે આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો અને વિધાનસભાના અંતિમ દિવસે છેલ્લા દિવસનો પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો હતો, જેને સર્વાનુમતે વિધાનસભા ગૃહની અંદર મંજૂર કરવામાં આવ્યો હતો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર બ્રિગેડ વિભાગમાં બોગસ સ્પોન્સરશીપ લઈ નાગપુરની નેશનલ ફાયર સર્વિસ કોલેજમાં પ્રવેશ મેળવી અને તેના પ્રમાણપત્રના આધારે નોકરી મેળવનાર 3 ડેપ્યુટી ફાયર ઓફિસરો સહિત કુલ 9 જેટલા અધિકારીઓને મ્યુનિસિપલ કમિશનરે તમામ 9 અધિકારીઓને નોકરીમાંથી કાઢી મૂકવા માટેનો ઓર્ડર કર્યો હતો। ફાયર અધિકારીઓને બોગસ સ્પોન્સરશીપથી પ્રમાણપત્ર મેળવી ભરતી મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના આઈઆર વિભાગ દ્વારા ફાઇનલ શોકોઝ નોટિસ આપવામાં આવી હતી।
10 દિવસમાં બોગસ સ્પોન્સરશિપ મામલે જવાબ રજૂ કરવાનો સમય આપવામાં આવ્યો હતો, જેમાં ફાયર વિભાગના તમામ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલો જવાબ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવ્યો નહોતો. સંતોષકારક જવાબ આપવામાં ન આવતા ડિવિઝન ફાયર ઓફિસર કેઝાદ દસ્તુર, ઓમ જાડેજા, ઇનાયત શેખને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. તો 9 અધિકારીઓને ફાયર વિભાગ દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એમસી કમિશનરે ફાયરના અધિકારીઓની હકાલપટ્ટી કરી છે. તો 3 ડિવિઝનલ 9 ફાયર બ્રિગેડના અધિકારીઓને ઘર ભેગા કરી દેવામાં આવ્યા છે. બોગસ સ્પોન્સરશિપથી નોકરી મેળવી હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે બોગસ સ્પોન્સરશિપ બાબતે જવાબ માટે 10 દિવસ આપવામાં આવ્યા હતા, પરંતુ સંતોષકારક જવાબ ન અપાતા નોકરીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. તો ફાયર ઓફિસર કેઝાદ દસ્તુર, ઓમ જાડેજા, ઇનાયત શેખને સસ્પેન્ડ કરાયા. અલગ અલગ જે વિભાગોની અંદર તેઓ નોકરી કરી હતા, અલગ અલગ હોદ્દાઓ પર નોકરી કરી હતા. આ પૈકીના 3 જેટલા ડિવિઝનલ ફાયર ઓફિસર સાથે 3 જેટલા સ્ટેશન ફાયર ઓફિસર સહિતના જે લોકો છે, આ તમામે 9 લોકોની હકાલપટ્ટી અચાનક કરી દેવામાં આવી છે. આ તમામ લોકોને વારંવાર શોકોઝ નોટિસ આપવામાં આવી હતી કે તેમણે જે સ્પોન્સર લેટર મૂક્યા છે, તેમણે જે ડિગ્રીઓ મૂકી છે તેનું જે ક્લેરિફિકેશન આપવામાં આવે. આ સાથે જ એક વ્યક્તિ દ્વારા પણ જે હાઈકોર્ટની અંદર આ મામલે અપીલ કરવામાં આવી હતી, ત્યાંથી પણ તેને માત મળી હતી. સાથે સાથે જે 9 જે અધિકારીઓ છે તેને વારંવાર 3 નોટિસ આપ્યા બાદ આજે બપોરના સમયે અચાનક જ તેઓની હકાલપટ્ટી કરી દેવામાં આવી છે. એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો એક વિશાળ વ્યાપ જે શહેરનો રહેલો છે, એક તરફ ફાયર સ્ટેશન ઓછા છે, ફાયરના અધિકારીઓ કર્મચારીઓ ઓછા છે. આ દરમિયાન આજે 9 અધિકારીઓની હકાલપટ્ટી કરવાની, તેના લીધે ફાયરનો જે સ્ટાફ છે તેમાં ઘટાડો થશે. સાથે સાથે સૌથી મહત્વની વાત એ છે કે જે પ્રમાણે 54 જેટલી જે અરજીઓ નવા ફાયર અધિકારીઓ માટેની હતી, તે પૈકી ફક્ત 2 લોકો જ એલિજિબલ હતા. ત્યારે હવે આગામી દિવસોમાં ફરી વખત આ જે માટે એક અરજી છે તે મંગાવવામાં આવશે, પરંતુ હાલ તમામ જે 9 જે લોકો છે તેને આ મામલે હકાલપટ્ટી કરવામાં આવી છે. તો એમસી કમિશનરે ફાયરના અધિકારીઓની હકાલપટ્ટી કરી છે. 3 ડિવિઝનલ 9 ફાયર બ્રિગેડના અધિકારીઓને ઘર ભેગા કરી દેવામાં આવ્યા છે. બોગસ સ્પોન્સરશિપથી નોકરી મેળવવાનો પર્દાફાશ થયો હતો. ત્યારે બોગસ સ્પોન્સરશિપ બાબતે જવાબ માટે 10 દિવસની મુદત પણ આપવામાં આવી હતી, પરંતુ સંતોષકારક જવાબ ન અપાતા તેઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. ત્યારે ફાયર ઓફિસર કેઝાદ દસ્તુર, ઓમ જાડેજા, ઇનાયત શેખને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ સાથે મેહુલ ગઢવી, શુભમ ખડિયા, અનિરુદ્ધ ગઢવીને પણ સસ્પેન્ડ કરાયા છે. તો સુધીર ગઢવી, અભિજીત ગઢવી અને આસિફ શેખને પણ સસ્પેન્ડ કરી દેવાયા છે. ત્યારે 3 ડિવિઝનલ 9 ફાયર બ્રિગેડના અધિકારીઓને ઘર ભેગા કરવામાં આવ્યા છે. તેઓની હકાલપટ્ટી કરવામાં આવી છે. એમસીના કમિશનરે ફાયરના અધિકારીઓની હકાલપટ્ટી કરી છે. તો બોગસ સ્પોન્સરશિપથી નોકરી મેળવવાનું બહાર આવ્યું હતું અને આ કાર્યવાહી કરવામાં આવી છે. ગોંડલના ગણેશ જાડેજાની મુશ્કેલીમાં દિવસે ને દિવસે વધારો થતો જઈ રહ્યો છે. ગણેશ ગોંડલને લઈને આજે સેશન્સ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવવાનો હતો, પરંતુ આજે ફરીવાર કોર્ટમાં સુનાવણી ટળી હતી. ત્યારે હવે તારીખ 27ના રોજ કોર્ટ નિર્ણય આપી શકે છે, જેને લઈ ગણેશ જાડેજાને તહેવારો જેલમાં જ મનાવવા પડશે. તો ગણેશ જાડેજાની મુશ્કેલીમાં વધારો થયો છે. ગણેશ જાડેજાની મુશ્કેલીમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. ગઈકાલે વકીલો વચ્ચે કોર્ટની અંદર દલીલો કરવામાં આવી હતી. જામીન અરજી અંગે આજે ફરીવાર સુનાવણી ટળી હતી. ત્યારે સેશન્સ કોર્ટના ચુકાદા પર સૌ કોઈની નજર હતી. તારીખ 27ના રોજ સેશન્સ કોર્ટ હવે નિર્ણય આપી શકે છે. તો એક પછી એક ગણેશ જાડેજાની મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ફરીવાર કોર્ટની સુનાવણી ટળી હતી, જેને લઈને ગણેશ જાડેજાની મુશ્કેલીમાં વધારો થયો છે. જામીન અરજી અંગે આજે કોર્ટમાં સુનાવણી હતી, પરંતુ સુનાવણી ટળી હતી. આ ચોક્કસ કે ગણેશ ગોંડલ કેસને લઈને એક મોટા સમાચાર છે કે ગણેશ ગોંડલને હવે તહેવારો જેલમાં જ બનાવવા પડશે, કારણ કે જે જામીન અરજી અંગે આજે જે સુનાવણી હતી જુનાગઢ સેશન કોર્ટમાં, તે ફરી આજે તારીખ ટળી છે અને આગામી 27 તારીખના રોજ નિર્ણય છે તે કોર્ટ લઈ શકે તેવી પણ એક માહિતી મળી છે. ખાસ કરીને જુનાગઢમાં એક દલિત યુવાન અને એનએસયુઆઈ શહેર પ્રમુખ સંજય સોલંકીના અપહરણ અને
હત્યાના પ્રયાસના ગુનામાં ગણેશ ગોંડલ અને તેની ટોળકી છે તે છેલ્લા 2 મહિનાથી વધુ સમયથી જેલમાં છે. અને આ સમગ્ર મામલે પ્રથમ આ ગણેશ ગોંડલ દ્વારા છે તે જુનાગઢ સેશન કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. તે રદ કરી તો હાઈકોર્ટમાં કરવામાં આવી હતી ને ત્યારે જ જુનાગઢ પોલીસ દ્વારા છે તે ચાર્જશીટ રજૂ કરતા ફરી હાઈકોર્ટમાંથી જે જામીન અરજી ખેંચી અને ફરી જુનાગઢની સેશન કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. આ જુનાગઢની સેશન કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી અને ત્યારથી જ જે જામીન અરજીની સુનાવણી છે તે ટળી રહી છે. ગઈકાલે પણ આ બાબતે છે તે સુનાવણી હતી, પરંતુ બંને પક્ષના વકીલો સરકારી જે તપાસનીશ અધિકારી છે તેમને સાંભળવામાં આવ્યા હતા અને આજે જે સુનાવણી હતી, પરંતુ આજે જુનાગઢની સેશન કોર્ટમાં ફરી આ સુનાવણી ટળી છે અને આગામી 27ના રોજ કોર્ટ દ્વારા જામીન અરજી અંગે નિર્ણય લઈ શકે તેવી એક માહિતી મળી રહી છે. એટલે કે હજુ પણ જે તહેવારોમાં ગણેશ ગોંડલને જે બહાર આવવાની વાત હતી, પરંતુ તે હવે ગણેશ ગોંડલ અને તેની ટોળકીને જુનાગઢની જેલમાં જ છે તે તહેવારો મનાવવા પડશે તેવી વિગત મળી રહી છે અને મુશ્કેલીમાં દિવસે ને દિવસે વધારો થઈ શકે છે. હવે આગામી 27 તારીખના રોજ શું કોર્ટમાંથી નિર્ણય આવે છે તે પણ એક જોવાનું મહત્વનું રહેશે. જી તો ગણેશ જાડેજાની મુશ્કેલીમાં દિવસે ને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે. ગઈકાલે વકીલો વચ્ચે કોર્ટની અંદર દલીલો કરવામાં આવી હતી, ત્યારે જામીન અરજી અંગે આજે ફરીવાર કોર્ટમાં સુનાવણી ટળી છે. આ પહેલા પણ સુનાવણી ટળી હતી, ત્યારે સેશન્સ કોર્ટના ચુકાદા પર સૌ કોઈની નજર હતી. ત્યારે આગામી 27 તારીખના રોજ હવે સેશન્સ કોર્ટ આ કેસ અંગે નિર્ણય આપી શકે તેવી શક્યતા છે. તો ગણેશ જાડેજાની મુશ્કેલીમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે એક દલિત યુવાનને અપહરણ કરી મારવાના કેસમાં ગણેશ જાડેજા જેલમાં છે. તેની પર સુનાવણી ચાલી રહી છે, પરંતુ આજે કોર્ટમાં સુનાવણી હતી, ફરીવાર કોર્ટમાં સુનાવણી ટળી હતી અને ગણેશ જાડેજાને હવે વધુ જેલમાં રહેવાનો વારો આવ્યો છે. ત્યારે તહેવારો પણ હવે ગણેશ જાડેજાને જેલમાં જ મનાવવા પડશે. સૌરાષ્ટ્રના પ્રખ્યાત લોકમેળામાં વિઘ્ન નડ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. 31 પ્લોટ ખરીદનારા વિરેન્દ્રસિંહ ગોહિલે એસઓપી મામલે પિટિશન કરી હતી અને હાઈકોર્ટ તરફથી નિર્ણય ન આવે ત્યાં સુધી રાઇડ સંચાલકોને કામગીરી ન કરવા માટે સૂચના આપી હતી. ત્યારે ઉચ્ચ અધિકારીઓ લોકમેળા સ્થળે દોડી ગયા હતા, તેમજ મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ લોકમેળા સ્થળે પહોંચ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે હાઈકોર્ટમાં આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. તો લોકમેળામાં વિઘ્ન નડ્યું હોય તે પ્રકારના સમાચાર સામે આવ્યા છે. સૌરાષ્ટ્રના પ્રખ્યાત લોકમેળામાં વિઘ્ન નડ્યું છે. 31 પ્લોટ ખરીદનારા વિરેન્દ્રસિંહ ગોહિલે પિટિશન કરી હતી. ત્યારે વિરેન્દ્રસિંહ દ્વારા એસઓપી મામલે પિટિશન દાખલ કરવામાં આવી હતી. રાઇડ સંચાલકોને કામગીરી ન કરવા માટે સૂચના આપવામાં આવી હતી. ત્યારે ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. તો પિટિશન બાબતે હાઈકોર્ટમાં આજે વધુ સુનાવણી હાથ ધરાશે. તો સૌરાષ્ટ્રના પ્રખ્યાત લોકમેળામાં વિઘ્ન નડ્યું હોય તે પ્રકારના સમાચાર સામે આવ્યા છે. 31 પ્લોટ ખરીદનારા વિરેન્દ્રસિંહ ગોહિલે પિટિશન દાખલ કરી હતી. વિરેન્દ્રસિંહ દ્વારા એસઓપી મામલે પિટિશન દાખલ કરવામાં આવી હતી. રાજકોટ શહેર પોલીસ કમિશનર તરફથી આજ રોજ એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં પોલીસ કમિશનર બ્રિજેશ ઝાએ સ્પષ્ટપણે કહ્યું કે જો એસઓપીના અનુસાર જ જો તમામે તમામ જો નિયમનું પાલન કરવામાં આવ્યું હશે તો જ પોલીસ તરફથી એનઓસી આવશે. જો આ પ્રકાર કોઈ પણ પ્રકારનું જો તેનો નિયમનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે તેનો તેને જે એસઓપીનું જે ઉલ્લંઘન જ્યારે કરવામાં આવ્યું હશે તો તેને કોઈ પણ સંજોગોમાં પોલીસ કમિશનર તરફથી એનઓસી નહીં મળે. હવે આને જ લઈને સ્પષ્ટપણે એક સંકેત આપી દીધા છે કે એસઓપીનું જો ચુસ્ત પાલન કરવામાં આવ્યું હશે તો જ પોલીસ તરફથી એનઓસી મળવા છે. ચોક્કસથી લોકમેળા તરફથી અત્યાર સુધી પોલીસની એક પણ અરજી આવી નથી. આ પણ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પોલીસ કમિશનર તરફથી એક જાહેરાત છે તે કરવામાં આવી છે. આ સાથે રાજકોટમાં જે 4 પ્રાઇવેટ જે મેળા છે તેના માટે ક્યાંક ને ક્યાંક પોલીસને એક અરજી આવી છે. તેમાં તમામ જે એસઓપીનું જે ગાઈડલાઇન્સ છે તે નિયમ મુજબ કરવામાં આવ્યું છે. ચોક્કસથી એવું કહી શકાય કે આગામી સમયમાં જો અરજી આવશે તો પોલીસ તેને એનઓસી આપશે. ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે
કોઈ પણ પ્રકારની જે એનઓસી માટે જે રજૂઆત કે અરજી નથી આવી. હવે આ આવતીકાલે પણ 24 કલાક માટે કહી શકાય કે જે અરજી માટે આ પોલીસ સ્ટેશન કમિશનરની ઓફિસ છે તે ખુલ્લી રહેશે. કોઈપણ સંજોગોમાં એનઓસી નિયમ વગરની જો મળવાપાત્ર જો કોઈ અરજદાર ઈચ્છતું હશે તો એવા અરજદારોને કોઈપણ સંજોગોમાં નહીં આપવામાં આવે એનઓસી. આ પ્રકારની એક વાત પોલીસ કમિશનર તરફથી કરવામાં આવી છે. જી. તો સૌરાષ્ટ્રના પ્રખ્યાત લોકમેળામાં વિઘ્ન નડ્યું હોય તે પ્રકારના સમાચાર સામે આવ્યા છે. 31 પ્લોટ ખરીદનારા વિરેન્દ્રસિંહ ગોહિલે પિટિશન દાખલ કરી હતી. વિરેન્દ્રસિંહ દ્વારા એસઓપી મામલે પિટિશન દાખલ કરવામાં આવી હતી. ત્યારે રાઇડ સંચાલકોને કામગીરી ન કરવા માટે સૂચના પણ આપવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલો પણ સ્થળે પહોંચ્યો હતો. પિટિશન બાબતે હાઈકોર્ટમાં આજે વધુ સુનાવણી હાથ ધરાશે. વડોદરામાં બિલ્ડરોએ મહાદેવને પણ છોડ્યા નથી. તેમણે પૂજારીને છેતરીને મંગળનાથ મહાદેવની 100 કરોડ રૂપિયાની જમીન બિનખેતીની કરાવીને બારોબાર વેચી દેવાનો બનાવ સામે આવ્યો છે. સ્વાભાવિક રીતે કલેક્ટર કચેરીની સંડોવણી વગર આ બનાવ ન બને, તેથી આ પ્રકરણમાં કલેક્ટર કચેરી સામે પણ આંગળી ચીંધાઈ રહી છે. મંગળનાથ મહાદેવની 100 કરોડની જમીન મંજૂરી વગર વેચાઈ જવા પામી છે. ખોટી રીતે વેચેલી 35 વીઘા જમીન કોઈની પણ જાણ બહાર બિનખેતી પણ કરી દેવામાં આવી છે. ત્યારે ચેરિટી કમિશનરની મંજૂરી વગર જમીનનો દસ્તાવેજ કરી દેવામાં આવ્યો હતો. આ સમગ્ર બાબતે મંદિરના પૂજારીએ વારંવાર કલેક્ટરની રજૂઆત કરી હતી. તેમ છતાં કલેક્ટર દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા હતા. વડોદરા કલેક્ટર કચેરીનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. મંગળનાથ મહાદેવની 100 કરોડની જમીનનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. જમીનને બિનખેતી કરી 100 કરોડમાં વેચી દેવાનો મામલો સામે આવ્યો છે. ચેરિટી કમિશનરની મંજૂરી વિના દસ્તાવેજ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે મંજૂરી વિના જ મંદિરની જમીન એને કરી દેવામાં આવી છે. ચેરિટી કમિશનરની સૂચના હોવા છતાં કોઈ તપાસ કરવામાં નથી આવી. ત્યારે મંદિરના પૂજારીએ વારંવાર કલેક્ટરને આ સમગ્ર મામલે રજૂઆત કરી હતી. તો ચેરિટી કમિશનરની મંજૂરી વિના જ દસ્તાવેજ પણ કરી દેવામાં આવ્યો હતો. જે બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે વડોદરા કલેક્ટર કચેરીનું કૌભાંડ છે તે કૌભાંડ સામે આવ્યું છે. લગભગ જો વાત કરવામાં આવે તો 35 વીઘા જેટલી જે ટ્રસ્ટની જે જગ્યા હતી તે ટ્રસ્ટની જગ્યા બારોબાર વેચી દેવામાં આવી હતી. અને ક્યાંક ને ક્યાંક સમગ્ર મામલે જે ટ્રસ્ટી દ્વારા જે ફરિયાદ છે તે ફરિયાદ ચેરિટી કમિશનરને કરવામાં આવી હતી. જો વાત કરવામાં આવે તો મંગળનાથ મહાદેવની જે જગ્યા છે, જે 35 વીઘા જેટલી જે જગ્યા તે 100 કરોડમાં બારોબાર વેચી દેવામાં આવી હતી. ત્યારબાદ તે જમીન છે તે બિનખેતી એટલે કે એને પણ કરી દેવામાં આવી હતી. એટલે કહી શકાય કે હાલમાં તો જે પ્રમાણે જે મંદિરના ટ્રસ્ટી છે, ટ્રસ્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે જે પ્રમાણે વડોદરા કલેક્ટર કચેરીના અધિકારીઓને મિલીભગતથી જે જગ્યા છે તે જગ્યા બારોબાર વેચી દેવામાં આવી છે. સાથે જ જો વાત કરવામાં આવે તો હાલમાં તો જે ટ્રસ્ટની જે જગ્યા છે તે ટ્રસ્ટની જગ્યા વેચવા માટે ક્યાંક ને ક્યાંક ચેરિટી કમિશનરની પણ પરમિશન લેવી પડતી હોય છે. અને એને કરાવવા માટે પણ અલગ અલગ જે ખાતાઓ છે તે વિભાગના ખાતાઓની મંજૂરી લેવી પડતી હોય. પરંતુ જે પ્રમાણે જે સરકારી અધિકારીઓની મિલીભગતના કારણે જે બારોબાર જે જગ્યા છે તે 35 વીઘા જેટલી જે જગ્યા છે તે બારોબાર વેચી દેવામાં આવી છે. હાલમાં તો જો વાત કરવામાં આવે તો બરોડાની જે જગ્યા છે તે 35 વીઘા જગ્યાની જે કિંમત છે લગભગ રૂપિયા 100 કરોડ થાય છે. એટલે કહી શકાય કે વડોદરા કલેક્ટર કચેરી દ્વારા જે સમગ્ર કૌભાંડ છે તે સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું છે. અને હાલમાં તો જે ટ્રસ્ટી છે ટ્રસ્ટી દ્વારા જે અલગ અલગ જગ્યાએ જે રજૂઆત છે રજૂઆત કરવામાં આવી છે. સાથે ફરિયાદ છે તે ફરિયાદ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું કે જે મંદિર ટ્રસ્ટની જે જગ્યા છે તે બારોબાર વેચી દેવામાં આવી છે તેમાં કોનો હાથ છે અને કોણે જે ભ્રષ્ટાચાર છે ભ્રષ્ટાચાર જે સમગ્ર જગ્યા છે તે વેચી દીધી છે. હાલમાં તો જે પ્રમાણે ટ્રસ્ટી દ્વારા ફરિયાદ છે તે ફરિયાદ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં સરકાર દ્વારા પગલાં લેવાશે કે કેમ તે જોવાનું રહ્યું. જી. વડોદરા કલેક્ટર કચેરીનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. મંગળનાથ મહાદેવની 100 કરોડની જમીનનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. તો જમીનને બિનખેતી કરી 100 કરોડમાં વેચી દેવાનો મામલો સામે આવ્યો. સુરત રેલવે સ્ટેશન પર યુવકે રેલવેના થાંભલા ટ્રેન પર ચડી હંગામો કર્યો હતો. લોકો દ્વારા સુરત ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગે ભારે જહેમત બાદ યુવકને દાદર વડે નીચે ઉતારી રેલવે પોલીસને સોંપ્યો હતો. ત્યારે યુવકે માનસિક સ્થિતિ બગડતા કરતૂત કરી હોવાનું અનુમાન છે. તો સુરત રેલવે સ્ટેશન પર યુવકે રેલવેના થાંભલા પર ચડીને હંગામો મચાવ્યો હતો.
ત્યારે લોકો દ્વારા સુરત ફાયર વિભાગને આ સમગ્ર મામલે જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું. ફાયર વિભાગે ભારે જહેમત બાદ યુવકને દાદર વડે નીચે ઉતાર્યો હતો. ત્યારે યુવકે માનસિક સ્થિતિ બગડતા આ કરતૂત કરી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો યુવકની માનસિકતા જોઈ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. તો સુરતમાં યુવકે લોકોને ચોંકાવ્યા તે પ્રકારની આ ઘટના સામે આવી છે. સુરત રેલવે સ્ટેશન પર એક યુવકે રેલવેના થાંભલા પર ચડી હંગામો મચાવ્યો હતો. મહારાષ્ટ્રના જલગાંવથી સુરત આવેલા એક યુવકે હંગામો મચાવી દીધો હતો. સુરતનું જે રેલવે સ્ટેશન અને સારા દરવાજા વચ્ચેની જે હાઈ ટેન્શનની લાઇનનો થાંભલો છે તેના ઉપર ચડી અને ટ્રેન ઉપર ચડી અર્ધનગ્ન થઈ તેને ડાન્સ કરી હેરાન કર્યું હતું, જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વ્યવહારિક છે કે આ યુવકની ઘટનાને લઈને ચારો તરફ ભયનો માહોલ ફેલાયો હતો. લોકોએ તાત્કાલિક આરપીએફના જવાનો અને ફાયર વિભાગને જાણ કરી હતી. તાત્કાલિક ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ પણ ત્યાં પહોંચી ગયું હતું અને યુવકને હાલત જોઈને તેની કાઉન્સેલિંગ કરવામાં આવી હતી. સતત 3 કલાક સુધી યુવકનું ફાયર વિભાગ દ્વારા કાઉન્સેલિંગ કરાયું અને આ 3 કલાક દરમિયાન હાઈ ટેન્શન લાઇનની જે છે એ પણ બંધ કરવામાં આવી. 3 કલાક સતત ટ્રેનોને પણ લેટ કરવામાં આવી. તેમ છતાં પણ 3 કલાકે તે યુવક સમજ્યો ન હતો. આખરે ફાયર વિભાગ સમજી ગયું હતું કે આ યુવક નશાની હાલતમાં છે અને તે અર્ધનગ્ન થઈને ડાન્સ કરી રહ્યો છે. એટલા માટે તે યુવકનું રેસ્ક્યુ કરવા માટે તેને એક ટ્રેનની ઉપર લાવવામાં આવ્યો અને ત્યાંથી તેને પાડવામાં આવ્યો અને નીચે પાડતા જ ફાયરના જવાનોએ તેને રેસ્ક્યુ કરી લીધો હતો. પરંતુ આ સમગ્ર જે બાબત થઈ હતી આ બાબતની વચ્ચે જે છે તમામ જે લોકો છે એ ભારે હેરાન પરેશાન થયા હતા. કારણ કે સતત 3 કલાક ટ્રેન પણ લેટ પડી હતી. હાઈ ટેન્શનની જે લાઇન છે એ પણ બંધ કરવી પડી હતી અને લોકો પણ હેરાન પરેશાન થઈ ગયા હતા. તો જ્યારે આ યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ત્યારે એને જે છે હાથ બાંધીને પોલીસને સોંપી દેવામાં આવ્યો. આરપીએફના જવાનોને પણ સોંપવામાં આવ્યો. ત્યારે પોલીસ દ્વારા એની પૂછપરછ કરાતા ખબર પડી કે યુવક જે છે મહારાષ્ટ્રના જલગાંવથી આવેલો હતો અને 35 વર્ષનો હતો અને માનસિક યુવક હોવાનું ક્યાંક ત્યાં શંકા સેવાઈ હતી. પરંતુ યુવકને 108ના માધ્યમથી જે છે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ જે છે યુવકની તપાસ કરવામાં આવી રહી છે.